સ્વાગત છે ફરીવાર આપણી યુટ્યુબ ચેનલ નકુમરીશની અંદર। આજના વિડીયોની અંદર વાત કરીએ મિત્રો જીએસઆરટીસી એટલે કે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ લિમિટેડ તરફથી સરસ મજાની મિત્રો ડ્રાઈવર માટેની ભરતી આવી ગઈ છે। મિત્રો સરકારી ભરતી છે। જીએસઆરટીસી ની અંદર 5 વર્ષ તમને પગાર છે, જેની અંદર 26,000 ફિક્સ મળશે। મિત્રો ભરતીની વાત કરીએ તો 4599 જેટલી જગ્યા છે મિત્રો અત્યારે મંગાવવામાં આવેલી છે ડ્રાઈવર માટે। મિત્રો ઓનલાઈન જ ફોર્મ ભરવાના છે, બરાબર। ઓજસની વેબસાઇટ ઉપર તારીખ 6/6/2026 થી શરૂ થશે ને તારીખ 5/7/2026 સુધી રાત્રિના 12 વાગ્યા સુધી તમે ફોર્મ ભરી શકશો। ઓનલાઈન જ ફોર્મ ભરવાના છે। હવે એના માટે મિત્રો અરજીપત્રક માટે ફ્રી સ્વીકારવાનો સમય છે 7/7/2026 સુધીનો રાખેલો છે, બરાબર। હવે વાત કરીએ જગ્યા કેટેગરી વાઇઝ કેટલી છે। મિત્રો ડ્રાઈવર માટે ટોટલ 4599 જગ્યા છે। બિન અનામત જનરલ કેટેગરીમાં સામાન્યની અંદર 1358, બરાબર। મહિલા માટે 681, ઈડબ્લ્યુએસ ની અંદર 329 છે મિત્રો। સામાન્યની અંદર મહિલા માટે 161 છે। ત્યારબાદ આગળ વાત કરીએ મિત્રો એસીબીસી ની અંદર છે કહેવાય ને કે સામાન્યની અંદર 711 જગ્યા છે, મહિલા માટે 350 જગ્યા છે, બરાબર। ત્યારબાદ છે સામાન્યની અંદર 184 જગ્યા છે, મહિલા માટે 90 છે। અનુસૂચિત જનજાતિ માટે સામાન્યમાં 475 છે, મહિલા માટે 233, બરાબર। માજી સૈનિકની વાત કરીએ 459 જેટલી જગ્યા છે માજી સૈનિક માટે। હવે વાત કરીએ લાયકાતની અંદર, બરાબર। કક્ષાને લગતી લાયકાત છે વિઝન એટલે કે જે કલર વિઝન ન હોવું જોઈએ, બરાબર। રંગ અંધત્વની ખામી ન હોવી જોઈએ, કલર વિઝન ચોખ્ખું જ હોવું જોઈએ। વય મર્યાદા 25 થી 35 વર્ષ છે। એમાં પણ કેટેગરી મુજબ તમને અલગ અલગ છૂટછાટ મળવા પાત્ર થશે, બરાબર, સરકારના નિયમો મુજબ। લાયકાતની વાત કરીએ શૈક્ષણિક લાયકાત ડ્રાઈવર માટે ફરજિયાત તમે 12 પાસ થઈ ગયું છે। 12 પાસ થશો તો જ તમે આમાં ફોર્મ ભરી શકશો, બરાબર। ઊંચાઈની વાત કરીએ પુરુષ ઉમેદવાર માટે ઓછામાં ઓછી 162 સેન્ટીમીટર છે। અનુસૂચિત જનજાતિના કિસ્સામાં 160 સેન્ટીમીટર, બરાબર। મહિલા માટે 158 સેમી છે એ હોવી જરૂરી છે। આ પણ જે ઊંચાઈ માટે પણ ફરજિયાત છે મંગેલી છે, બરાબર। લાયસન્સની વાત કરીએ તો પુરુષ ઉમેદવાર માટે પ્રાદેશિક વાહન કચેરી તરફથી પબ્લિક વાહન ચલાવવાનું જે હેવી લાયસન્સ આવે છે, બરાબર, તથા 2 હોવો જરૂરી છે। અને હેવી ડ્રાઇવિંગ લાયસન્સનું ઓછામાં ઓછું 4 વર્ષ જૂનું હોવું જરૂરી છે। અને બ્રેકનો સમય અનુભવમાં ગણતરી કરવામાં લેવામાં નહીં આવે, તથા હેવી લાયસન્સ પછીનો ડીઝલ સહિત ભારે વાહન ચલાવવાનો ઓછામાં ઓછો 4 વર્ષનો અનુભવ, બરાબર, ટ્રાન્સપોર્ટનો અથવા કંપનીનું પ્રમાણપત્ર હોવું જરૂરી, આ અગત્યનું છે, બરાબર। મહિલા ઉમેદવારો માટે પણ છે પ્રાદેશિક વાહન કચેરી તરફથી જે વાહન ચલાવવા માટે હેવી લાયસન્સ હોવું જરૂરી છે, બરાબર। એના માટે પણ આ રીતના નિયમો છે, અલગ અલગ લાગુ પડશે, બરાબર। આના માટે તમારે પીડીએફ જોતી હોય તમારી ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર એક ગ્રુપ બનાવેલું છે, તેની અંદરથી તમને મળી જશે, બરાબર। ત્યારબાદ આગળ વાત કરીએ મિત્રો વેઇટેજ કેવી રીતે પરીક્ષા લેવામાં આવશે। 100 માર્કની ઓએમઆર પરીક્ષા લેવામાં આવશે। 40% એના રહેશે ને 50 ગુણ છે, બરાબર। 60% ડ્રાઇવિંગની ટેસ્ટ લેવામાં આવશે, બરાબર। પાસ થવા માટે 35 ગુણ મેળવવાના ફરજિયાત છે। આવી રીતે 100 માર્કનું વેઇટેજ થશે। આ વખતે બધા લોકો પરીક્ષા આપી શકશે, મેરિટ નહીં બને આ વખતે, બરાબર। એટલે આ બહુ મોટો ફાયદો થશે। ઓપન પરીક્ષા રહેશે મિત્રો। હવે થોડીક આપણે વાત કરીએ સિલેબસની। સામાન્ય જ્ઞાન, બરાબર, 30-12 સુધીનું 30 માર્કનું રહેશે। રોડ સેફટી માટે 20, પછી ગુજરાતી ભાષા વ્યાકરણ માટે 12 કક્ષા સુધીનો, બરાબર, 20 માર્કનો। અંગ્રેજી ભાષાનું 10 ગુણ છે અને અંક ગણિત, બરાબર, ધોરણ 10 સુધીનું 20 ગુણનું। આવી રીતે 100 માર્કનું પેપર લેવામાં આવશે મિત્રો। ઓએમઆર માધ્યમથી જ તમારી પરીક્ષા લેવામાં આવશે, બરાબર। તો આ રીતે તમારું આ કંઈક માળખું રહેશે આ પરીક્ષાનું, બરાબર। વધારે માહિતી માટે આપણી જે ટેલિગ્રામ ચેનલ છે, વોટ્સઅપનું ગ્રુપ બનાવેલું છે, એમાં જોડાવાનું